હેલો ફ્રેન્ડ્સ, જ્ઞાનકોશ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ગુજરાતના જિલ્લાની સિરીઝમાં વાવ થરાદ જિલ્લા વિશે। તો ચાલો જોઈએ વાવ થરાદ જિલ્લા વિશે। બનાસકાંઠા જિલ્લામાંથી વાવ થરાદ જિલ્લો સત્તાવાર રીતે 2 ઓક્ટોબર 2025ના રોજ અલગ કરવામાં આવ્યો હતો। આ સાથે વાવ થરાદ ગુજરાતનો 34મો જિલ્લો બન્યો હતો। આગળ વાત કરીશું તો વાવ થરાદ જિલ્લામાં કુલ 8 તાલુકા આવેલા છે। વાવ થરાદ જિલ્લાનું મુખ્ય મથક થરાદ છે। 8 તાલુકામાં ધરણીધર, વાવ, થરાદ, રા, સુઈગામ, ભાભર, દિયોદર અને લખણી। વાવ થરાદ જિલ્લાની રચના વિશે વાત કરીશું તો વાવ થરાદ જિલ્લો એ ગુજરાત રાજ્યનો 34મો જિલ્લો છે। આ જિલ્લાની રચના 1 જાન્યુઆરી 2025ના રોજ હાલના બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજિત કરીને કરવામાં આવી હતી અને તેનું સત્તાવાર રીતે ઉદ્ઘાટન 2 ઓક્ટોબર 2025ના રોજ થરાદ ખાતે કલેક્ટર કચેરીના શુભારંભ સાથે થયું હતું। વાવ થરાદ જિલ્લાનો વાહન નોંધણી નંબર એટલે કે આરટીઓ નંબર GJ40 છે। નેક્સ્ટ આપણે વાત કરીશું વાવ થરાદ જિલ્લાની સરહદ બીજા કયા જિલ્લા, રાજ્ય અને આંતરરાષ્ટ્રીય સરહદ સાથે સ્પર્શે છે। ઉત્તરે રાજસ્થાન રાજ્યને, દક્ષિણે પાટણ જિલ્લાને, પૂર્વમાં બનાસકાંઠા જિલ્લાને અને પશ્ચિમમાં કચ્છ જિલ્લાને સ્પર્શે છે। બીજું તો આ જિલ્લો પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે અને એ આંતરરાષ્ટ્રીય સરહદ નડાબેટ જે કે સુઈગામ તાલુકામાં આવેલું છે। ત્યાં સીમા દર્શન ત્યાં આગળ એ પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે। વાવ થરાદ જિલ્લાના ઇતિહાસ વિશે વાત કરીશું તો વાવ થરાદનો થરાદ વિસ્તાર એક સમયે રાજપૂત પ્રદેશ તરીકે ઓળખાતો હતો। સોલંકી વંશ દરમિયાન સમગ્ર બનાસકાંઠા વિસ્તાર સોલંકી સત્તા હેઠળ આવ્યો હતો। પૃથ્વીરાજ ચૌહાણની તરાઈના બીજા યુદ્ધમાં એટલે કે ઈસવીસન 1992માં તરાઈનું બીજું યુદ્ધ થયું હતું, જે પૃથ્વીરાજ ચૌહાણ અને મોહમ્મદ ગોરી વચ્ચે થયું હતું, જેમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ હતી। એટલે કે તરાઈના બીજા યુદ્ધમાં હાર બાદ ચૌહાણો દિલ્હીથી આવીને થરાદ વિસ્તારમાં વસ્યા હતા। તે વખતે સિદ્ધરાજ જયસિંહે ચૌહાણોને આ પ્રદેશ સોંપ્યો હતો। પૃથ્વીરાજ ચૌહાણના વંશજોમાંના એક વંશજ લોહણસિંહજી કે લુણસિંહજીએ થરાદમાં ચૌહાણ વંશની સ્થાપના કરી હતી। થરાદનું પ્રાચીન નામ થરપદ્ર હતું। ચૌહાણના આવવાથી આ વિસ્તાર ચૌહાણવાડ તરીકે ઓળખાતો હતો। નેક્સ્ટ આપણે વાત કરીશું સુઈગામ તાલુકા વિશે। સુઈગામ પર પંચાજીના વંશજો રાજ કરતા હતા। પંચાજી વાવના સાંગોજીના જુવાન પુત્ર હતા, જેમણે 1569 એટલે કે સંવત 1625માં સુઈગામની સ્થાપના કરી હતી। ગામનું નામ ત્યાં રહેતી સુઈ નામની ઝાંપડા હાંકે ભરવાડ કોમ પરથી પડ્યું હતું। નરેન્દ્રભાઈ મોદીના સમયે વર્ષ 2013માં સુઈગામને અલગ તાલુકાનો દરજ્જો મળ્યો હતો। નેક્સ્ટ આપણે જોઈશું નડાબેટ અને સીમા દર્શન વિશે। સુઈગામના નડાબેટ ખાતે વાઘા બોર્ડરની અનુરૂપ એટલે કે વાઘા બોર્ડરની જેમ જ સીમા દર્શન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે। અહીં લોકો માટે સેનાની પરેડ, ઝંડા વિદાય સમારંભ અને દેશભક્તિથી ભરેલા કાર્યક્રમોનું આયોજન થાય છે। નળેશ્વરી માતાનું મંદિર કે જે સુઈગામ તાલુકામાં આવેલું છે,
નડાબેટ ખાતે આવેલું નળેશ્વરી માતાનું મંદિર સુઈ ગામની આધ્યાત્મિક ઓળખ છે. આ મંદિરની પાછળ એક ચમત્કારીય માન્યતા છે અને તે સ્થાનિક લોકોમાં તથા રાજસ્થાનના હજારો શ્રદ્ધાળુઓમાં માન્યતા ધરાવે છે. દર વર્ષે ચૈત્ર સુદ નોમના દિવસે નળેશ્વરી માતાના મંદિરે વિશાળ મેળો યોજાય છે, જેમાં ધાર્મિક પ્રસંગો, લોકગીતો, ગરબા અને ભક્તિમય માહોલ જોવા મળે છે. નેક્સ્ટ આપણે વાત કરીશું થરાદ તાલુકા વિશે. તો થરાદ એ વાવ થરાદ જિલ્લાનું મુખ્ય મથક છે. આ શહેર ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તારોમાં આવેલું છે અને તે રાજસ્થાનની સાથે સીમા ધરાવે છે. બોરોલ જૈન તીર્થ કે જે થરાદ તાલુકામાં આવેલું એક પવિત્ર જૈન તીર્થ છે. અહીં 22મા તીર્થકર ભગવાન નેમિનાથનું તીર્થ સ્થાન આવેલું છે. અમીરપુરા પાર્શ્વનાથ દેરાસર. થરાદ નજીક અમીરપુરા ગામે પાર્શ્વનાથ ભગવાનનું ભવ્ય દેરાસર આવેલું છે. જૈન શ્રદ્ધાળુઓ માટે આ સ્થાન એક મહત્વપૂર્ણ યાત્રાધામ છે. વાવ તાલુકા વિશે વાત કરીશું તો વાવ તાલુકાના રાધા નેસડા ગામે 700 મેગાવોટનો સોલાર પાર્ક નિર્માણાધીન છે. નેક્સ્ટ આપણે જોઈશું વાવ થરાદ જિલ્લામાં આવેલી નદીઓ વિશે. તો વાવ થરાદ જિલ્લો અર્ધશુષ્ક વિસ્તારમાં આવેલો હોવાથી અહીં મોટી બારમાસી નદીઓ બહુ જ ઓછી છે. તેમ છતાં કેટલીક મહત્વપૂર્ણ નદીઓ અને નદી પ્રવાહો આ વિસ્તારમાં જોવા મળે છે. પશ્ચિમ બનાસ નદી વેસ્ટ બનાસ રિવર જિલ્લાની સૌથી મહત્વપૂર્ણ નદી છે. તે જિલ્લાના દક્ષિણ ભાગમાંથી વહે છે. લુણી નદીની કેટલીક ઉપનદીઓ ઉત્તર અને પશ્ચિમ ભાગમાં વરસાદી ઋતુ દરમિયાન પ્રવાહ આપે છે. સ્થાનિક વરસાદી નાળા અને પ્રવાહો સુઈગામ, વાવ અને થરાદ વિસ્તારમાં ચોમાસા દરમિયાન અનેક ઋતુ પ્રવાહી નાળા વહે છે. નેક્સ્ટ આપણે વાત કરીશું વાવ થરાદ જિલ્લાના પ્રદેશોની ઓળખ વિશે. વાવ થરાદ જિલ્લો ઉત્તર ગુજરાતના બાગડ પ્રદેશમાં આવેલો છે. આ વિસ્તાર તેની વિશિષ્ટ ભૌગોલિક, કૃષિ અને સાંસ્કૃતિક ઓળખ માટે જાણીતો છે. હવે આપણે વાત કરીશું બાગડ પ્રદેશની વિશેષતાઓ વિશે. ઉત્તર ગુજરાતમાં આવેલો આ એક અર્ધશુષ્ક પ્રદેશ છે કે જે રાજસ્થાનની સરહદને અડીને આવેલો વિસ્તાર છે કે જેમાં આ બાગડ પ્રદેશમાં જીરું, ઈસબગુલ, એરંડા અને ઘઉંના પાક માટે પ્રખ્યાત છે. બાગડ પ્રદેશ એ પશુપાલન અને દૂધ ઉત્પાદનનું મહત્વનું કેન્દ્ર છે. અહીંની લોક સંસ્કૃતિ, લોકગીતો અને લોક વેશભૂષા પર રાજસ્થાનની સંસ્કૃતિનો પ્રભાવ જોવા મળે છે. નેક્સ્ટ આપણે વાત કરીશું જિલ્લાની આર્થિક માહિતી વિશે કે જેમાં ફર્સ્ટ જોઈશું પાક વિશે. તો અહીંના ખેડૂતો મુખ્યત્વે બાજરી, રાયડો, કપાસ, જીરું અને એરંડાનું વાવેતર કરે છે. નેક્સ્ટ આપણે વાત કરીશું ઉદ્યોગો વિશે. તો જેમાં હીરા ઉદ્યોગ. થરાદમાં સ્થાનિક સ્તરે હીરા ઘસવાનો ઉદ્યોગ મોટા પાયે વિકસ્યો છે, જે રોજગારીનું મુખ્ય માધ્યમ છે. નેશનલ હાઈવે 68 આ જિલ્લામાંથી પસાર થાય છે કે જે તેને રાજસ્થાન અને બાકીના ગુજરાત સાથે જોડે છે. 26 જાન્યુઆરી 2026ના રોજ 77મો પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાજ્ય કક્ષાએ વાવ થરાદ જિલ્લાના થરાદ ખાતે કરવામાં આવી હતી. નેક્સ્ટ આપણે વાત કરીશું જિલ્લાની સાંસ્કૃતિક માહિતી વિશે કે જેમાં પવિત્ર સ્થળમાં નળેશ્વરી માતાનું મંદિર આવેલું છે. બોરોલ જૈન તીર્થ, અમીરપુરા પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર છે. બોરોલ જૈન તીર્થમાં
જૈનોના 22મા તીર્થંકર નેમિનાથ ભગવાનનું મંદિર આવેલું છે. મેળા અને ઉત્સવોમાં વાત કરીશું તો નળેશ્વરી માતાનો મેળો કે જે ચૈત્ર સુદ નોમના દિવસે નળેશ્વરી માતાના મંદિરે ભવ્ય મેળો યોજાય છે. લોકનૃત્યમાં જોઈશું તો મેરાયો લોકનૃત્ય કે જે મેરાયો નૃત્ય એ ગુજરાતના વાવ થરાદ જિલ્લાના વાવ અને થરાદ પંથકનું એક જાણીતું અને પરંપરાગત લોકનૃત્ય છે. તે મુખ્યત્વે આ વિસ્તારના ઠાકોર એટલે કે કોળી સમુદાય દ્વારા ભજવવામાં આવે છે. તો આ સાથે વાવ થરાદ જિલ્લા વિશે કમ્પ્લીટ કરીએ છીએ. જો તમે આવી જ અવનવી જીકે વિશે માહિતી મેળવવા માંગતા હો તો આજે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોઝને લાઈક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.